દીકરો બનીને વાત કરવી છે. એ દીકરો કે જેના મનમાં કેટલાય સવાલો છે એના પપ્પાને કહેવા માટે. પપ્પા, નાનપણથી લઈને અત્યાર સુધી મને એક જ વસ્તુ હતી કે તમને સમજવું પોસિબલ જ નથી, સૌથી ટફ છે આ કામ. પણ જેમ જેમ મોટો થયો ને ત્યારે ખબર પડવા લાગી કે તમારા જેવું બનવું એકચ્યુઅલી ટફ છે. હવે શોપિંગ પર જાઉં ને અને મારા માટે જ્યારે કોઈ વસ્તુ લેવાની હોય તો પ્રાઇસ ટેગ જોઈને બાજુમાં મૂકી દઉં, પણ તમારા ને મમ્મી માટે લેવાનું હોય તો તરત લઈ લઉં છું. ફરજ અને જવાબદારી શીખવા લાગ્યો છું. હા, મને ખબર છે કે આપણે બંને વાત એટલી નથી કરતા. તમે જમ્યા પપ્પા? તું થાકી ગયો બેટા? આવા 2-3 વાક્યોમાં આપણી વાત પતી જતી હોય છે. પણ મમ્મી છે ને, આપણું મીડિયા હાઉસ, કે જે નાનપણથી લઈને અત્યાર સુધી મારી બધી જ વાત તમને કહે છે અને તમારા બધા જવાબ મારી પાસે આવી જશે. નાનપણમાં તો એની સામે રડીને તમારા સુધી વાત પહોંચાવડાવી દેતો હતો, પણ હવે તો એ બી શીખી ગયો છું પપ્પા કે કેટલી વાત મમ્મીને કહેવાની છે. જાતે સમજણો થઈ ગયો છું અને ઘણીવાર થાકી પણ જાઉં છું પપ્પા. ખોટું નહીં કહું તમારી આગળ, આ બધું મૂકીને બસ જીત કરવી છે તમારી આગળ, પણ નથી થતી. હવે મારું ઘર સંસાર મારે ચલાવવાનો છે, વાત મને ખબર છે. મારે તમને ને મમ્મીને સારી જિંદગી આપવાની છે, હું જાણું છું. અને પપ્પા, એક વાત કહું, તમે જેટલું કહ્યું ને એટલું તો મારાથી કરવું શક્ય જ નથી, પણ એનું બસ 2% પણ હું કરી દઉં ને તમારા માટે તો મારું જીવન સફળ થઈ ગયું છે. અને બસ આ જ પ્રયત્નમાં રોજ સવારે ઉઠીને આ નોકરીનું, આ ધંધાનું, આ કામનું ટેન્શન લઈને ફરું છું. તમને હગ નથી કરી શકતું, એટલી બધી હિંમત નથી મારામાં, તમને આઈ લવ યુ નથી કહી શકતું, પણ બસ એટલું કહેવું છે આજે કે તમારા પગલે ચાલું છું પપ્પા.